અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના પડઘા અમરેલી શહેરમાં જોવા મળ્યા છે। અમરેલી ભાજપ જિલ્લા યુવા મોરચા અને શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ભારે રોષ ભરાયેલા જોવા મળ્યા હતા અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો। યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વભરના આગેવાનો નેતાઓ ઉપસ્થિતિમાં કોંગ્રેસે જે એની મેલી મુરાદ જતી કરી છે, આખા દેશને બદનામ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉઘાડા શરીરે એઆઈના સમિટ ઉપર જઈને વિરોધ કરીને ભારત દેશનું માથું શરમથી ઝુકાવી દીધું છે। આવી હરકત કરવા બદલ આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો અને યુવા મોરચાના ભાઈ અમરેલી ખાતે મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવા આવ્યું છે। કેમ કે રાહુલ ગાંધીએ એઆઈ સમિટમાં દિલ્હી ખાતે જે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, બધા નાગરિકોનું અપમાન કર્યું છે, બદલ અમે આજે એનું પુતળા દહન કર્યું હતું અને અમે મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। આ તકે અમારા જિલ્લા ભાજપ અતુલભાઈની ટીમ, યુવા ભાજપ ચેતનભાઈની ટીમ અને સમગ્ર અમારા બહેનો મહિલા મોરચાની ટીમ હાજર રહી અને અમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અને પુતળા દહન